સુરતના ખાડીપુરના નિવારણ માટે પાલિકાનું મેગા ડિમોલેશન. કરંજ સ્થિત જવાહરનગર ખાતે 6 જેટલી ઇમારતોનું ડિમોલેશન. કરંજ ખાડીને નડતરરૂપ 6 બિલ્ડિંગોને તોડી પાડવામાં આવી. 32,000 ચોરસ મીટરમાં ઝીંગા તળાવોનું દબાણ પણ દૂર કરાયું. આગામી સપ્તાહમાં રેવન્યુ સેક્રેટરી સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું. પાલિકા કમિશનર, પદાધિકારીઓ, અધિકારીઓ અને એમએલએ હાજર રહેશે. તો બેઠકમાં લાંબા અને ટૂંકા ગાળાના આયોજન પર નિર્ણય લેવાશે. સુરત શહેરમાં ખાડીપુરના નિરાકરણ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને ખાડીને નડતરરૂપ તમામ દબાણો દૂર કરવાની જે કામગીરી છે તે યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. હાલ મેયર દક્ષેશ માવાણી આપણી જોડે જોડાયા છે, સીધી વાત કરીશું તેમના જોડે. મેયરશ્રી, કઈ રીતની કામગીરી અને ખાડીપુરના નિવારણ માટે કયો એક્શન પ્લાન? હમણાં થોડા દિવસ પૂર્વ સુરતમાં ભારે વરસાદ આવવાના હિસાબે ઘણી જગ્યાએ ખાડીપુર આવ્યા હતા. ત્યાર પછી આદરણીય સી.આર. પાટીલ સાહેબના નેતૃત્વમાં એક મેગા મિટિંગ કરવામાં આવી ખાડીપુરને જ લઈને, કે ખાડીપુરમાં નક્કી થયું કે લાંબા ગાળા અને ટૂંકા ગાળાના બે કામ આપણે અત્યારે તાત્કાલિક ધોરણે કરવા પડે. ટૂંકા ગાળાના કામમાં મહાનગરપાલિકાએ જ્યાં જે ખાડીમાં એન્ક્રોચમેન્ટ હતા તેને ટ્રેસ કર્યા અને જે બાંધકામ હતા એને પણ ટ્રેસ કર્યા. હવે તમામ ઝોનમાં છેલ્લા 10 દિવસથી એક સાથે કામ શરૂ છે. વરાછા રોડની વાત કરું તો કરંજ ખાડીમાં 7 થી 8 માળનું બિલ્ડિંગ ખાડીની અંદર બાંધી દેવામાં આવ્યું હતું. અત્યારે મેગા ડિમોલેશન અત્યારે ત્યાં થઈ રહ્યું છે. 6 બિલ્ડિંગ તો અત્યારે ઉતારી દેવામાં આવી છે. આજે 7મી બિલ્ડિંગનું ડિમોલેશન ચાલુ છે. આવનાર સમયમાં ખાડીના જેટલા એન્ક્રોચમેન્ટ છે આ 10-15 દિવસની અંદર તમામ એન્ક્રોચમેન્ટ દૂર કરી દેવામાં આવશે. અને હમણાં જ પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને એક મિટિંગ કરવામાં આવી હતી કે લાંબા ગાળાના શું આયોજન કરી શકીએ તે માટે તેમણે પણ ઘણા સૂચન કર્યા છે. બિલકુલ, જો ખાડી કિનારે કોઈ પણ પ્રકારનું દબાણ આપના દ્વારા કરવામાં આવે છે તો ચેતી જજો, કારણ કે ખાડીપુરના નિરાકરણ માટે આવા દબાણો પાલિકા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે હાલ દૂર કરવામાં આવી રહ્યા છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત.